હું ત્યાં કામ કરી કરીને થાકી ગઈ છું અને તમે અહીંયા બેઠા છો. વિશ્વાસ જ નથી થતો કે આપણી સુશીલા આટલી મોટી થઈ ગઈ. શું જરૂર છે આટલી જલ્દી લગ્ન નક્કી કરવાની? તો શું આપણી જેમ 30 વર્ષે લગ્ન કરશે? તમારા મિત્ર મનીલાલ આખું ગોમ લઈને આવે છે. કોઈને પણ બાકી નથી મૂક્યા. જીગલો, લાલિયો, મુનિયો, દેહલો બધાને લઈને આવે છે. એમ કેટલા જણા છે? 100 થી પણ વધારે છે. 15 દિવસ સુધી રહેવાના છે, રમીલા ભાભીએ કીધું. ગાદલો અને સ્વેટરો કાઢો તારે, શિયાળો આવે છે. શું વાત છે? જેવું નામ તેવું જ કામ છે. સાચું ફૂલ. ફૂલ તો બની ગયા, હવે મોર બનાય. હીરાલાલ, નાના મામા હારું 35ના મસાલા વિમલો અને 5 પેકેટ બીડીઓ મંગાવવાની છે. 5 જોડી બીડીનું શું કરશે? આદત પડી ગઈ છે તો હવે શું કરીએ? મંગાવી લઈએ સુમલા જોડે. લગન સુશીલાનું છે અને હું જ ચાલો આપણે કેમ કપાવી પડે છે? બુનના લગ્નમાં સારું દેખાવું પડે ને લ્યા. અટેન્યા તારે કઈ બુંદાય છે લ્યા? હા બસ બુન તો આ ખાલી ગટ્યાની જ છે ને. ગટિયો ભાઈ છે આપણો. કાકા કાપી નાખો, બોડીઓ કરી દો હારાને. તું તો બહુ જાડિયો થઈ ગયો. પેલા નાના મામા ક્યાં છે? થોડું બંધ રાખ તારું. શું બેટા બોધ્યા, આઈટીઆઈ પૂરું તારું? હા, કઈ ચોપડી ભણું છું? ચોથી. ઓહો, મારો જબરો બેટો બોડી બનાવી એકદમ મસ્ત. આ સુરેશ મામા છે. કામ કઈ કરતા નથી અને આખો દિવસ બાઇક પર જ રખડી ખાય છે. વાળ તો જો એના. હવે તો બંધ થા. હા હાળો જાનનું લગ્ન થયું છે તારનો ત્રાસ થઈ ગયો છે. શું થયું? એક તો પહેલા બોલ બોલ કરતી બૈરી હતી ને હવે 2 હારા આવી ગયા છે. મારા બૈરાના 2 અનમોલ રતન. કોઈક વાર તો એવું લાગે છે કે હું ઘરે નહીં હારીમાં રહું છું. એટલે મેં વિચાર્યું કે ગેદિયાનું લગ્ન જલ્દી કરાવી દેવા દે. એને એના મામા જેવો નહીં બનાવવાનો. તું નોકરી વોકરીની ચિંતા ના કરે, બધું જ છે. આપણી ભાઈ ક્ષેત્ર હોય છે, સુશીલા ખુશ રહે અમારા ઘરે.